કંકોળો 2-3 મળ્યો હ હજુ થોડોક 6-7 મળી જાય ને તો શેક બનાવવું અને પછી લા સકુલીની કોથળી લાવી પેક મારીને શેક ને રોટલો કંકોળોનું શેક ને દારૂ હંગાત ખાવું એક નંબર લાગે કોઈ મજા આવે કંકોળોનું શેક સીઝન આવી પણ કંકોળો રહેવા દેતા નહીં એકની હેડવા વાળો શિખર એકની હેડે તે કંકોળો જ લઈ જાય બધો નકર આ વેલ કેટલી મોટી છે 1-2 કંકોળો મળે હજુ આ તારી હા એ હું એને દેખ્યા હે શું હે કેવું કર્યું એકન લે કંકોળો વેન હું લે તને બુડ્યા હજુ પીતો નહીં વગર મોર ચડી ગયો અલે તું જેચો રાખી હમને પાતે ના ચાલ કેવું કરી તું કોઈ નહીં લે કંકોળો વેન હું અલે કો ખાબા બસે દસી ખા હમણા લે એ તો કશું ના દેસી ખાઈ એમ આ કો બાસે ની એમાં ખાલી કુડ ઉકળી જાય હા ઓ મરી જાય હમણા આ પણ તો આયા ને ઓ હું ટાઈમ નથી ટાઈમ લે હવે ટાઈમ થયો ચેલા 12 વાગે નહીં હોવા પૈસા દો રે હા ભલે છે હું જોઉં કેટલા હાલે મને મોની યાર વાલી ફેરી નોમું આલવાનું મારે જો અલા 70 રૂપિયા હાલે આરા 200 રૂપિયા નોમું આલે 20 રૂપિયા પોથી પીવાની પીવા દઈશું જવું તો પડે ના ચાલે ભાઈ અલે કાઢી નહીં મે બોલ આ તે કાતા મોડ જ પેક મારવાનો હોય તાણે તો ખાવાનું મજા આવે હજુ તો બનાવે નહીં રે ડોસીએ મારે તો કંકોળોનું બનાવવું તો પણ એવું હા તો મારું બાડે જા ઢેરું તાર હું વારો ખાધું 2 કંકોળો મળ્યો હો તો હેડે હો પીવે હેડ ના પણ હા પછી કંકોળો બંકોળો જાય તેલ મને હેડ હા કંજાઈ ગયું આવ્યું બધું ક્યાંનું બનાવ્યું હતું એટલે હું બનાવી મેલ્યું નવું સકુને આવો હેડ ને ભાઈ આ તો પણ હું કહું હતું હા દારૂ નહીં યાર ચાલ અહીંયા નોમું જેટલું થયું તારું લ્યા લે નોમું તારું હાલ દઈશું યાર અત્યારે હાલ નોમું હાલ તો દારૂ મળશે ને કે તને મળશે ને ચોખી જા તને બહુ બાકી લે તને કહું તો આલ દેશું નહીં મેળ પર દહો પતી અલ્યા, ગયો આવી જાય છે. કેવું કરી પૈસા નહીં દે પૈસા હાલ કહો કે પૈસા હું કરી આ તો તારા બસુ આ 200 બાચી ના આવી ગયા બરાબર તારા બાકી નહીં એ, છે પૂરોમાં આપણે એ બે તમને હેડ જે આપણે પેલું પેક મંગાવજો હેડ તો તારે પૈસા નહીં દે એટલે મારે તો 70 રૂપિયા થઈ ગયા તે આલે હું કરવાના 70 રૂપિયા હું કરવાના પેલી ડોશી હાલવાના. પેલી ડોશી એ ડોશીવાળી મારો તો પલે ને એનો 500 રૂપિયા નું હમું એનું બાકી માર જોડે હા ગોઠો ગયા આ છે તો જે દારૂ મળશે ને એને મળશે નહીં હું આલું તને કીધું ભાઈ. હા ભાઈ બધા પૈસા હું આલું લો લે હેડ આ માટે રાખ્યા એટલે પીવાનો તમાર હોલા કપૂથડી માલું પીવાનો છે, પીવાનો પીવાનો. હાથ નતા અહીં આ તો બોધેલો લેવાનો હક લે પાલમ પીવાનો ભાઈ આ તો ઉપાડ્યો હા તમારે ફટાફટ લા હેડ નહીં યાર નસો તૂટે હે આલુ ને શાંતિયાક ને પાલું વાહ તમારું ઉડીનો આવી પડ્યું લે પાલુ પાલુ ભાઈ પાલુ વાળા હો તો લે બીજું હાલ પાઉં લાજી સ્ટીલ નું જોઈએ બાબા. એના પાલમ ના આવતો માથું આવશે ને કર અંદર આ હેડ ને ભાઈ આવું લે એટલે કેટલી વાર આવું ઓલા આવું વિસીના બટાકા લાબા હું સુવંતી બને ખો એટલે આવા બટાકા ના લે ખાવા લ્યા પકડા તું હે લે લ્યા પાલું નહીં પાલું તોય બિલ લેજે પાહો લે સારું આતે રાતે નહીં લેવું જા તો પછી તાર તોય બિલ લેજે તું હોય મોટા નહીં દોરા તું અમે જે દારૂ પીવા આવું હોય ને અને હું તમને નાની પડતું લે હોય નહીં પીવાનું માં હોય કામ બેહી ને ક્વોલિટી ચમ બગાડ નાખી બકરી દે ની ભાઈ ઓવા કે કોઈ 20 રૂપિયા તો કશી કંકોડો આવતા ને હેતા તારા ક્વોલિટી વાત બગડી કરી જાય તું હા મારા અડે રહી પીવાનું હું તમને નાની પાડતો લે લઈને તમે નીકળી જાવ ને ફટફટ ના ના જે આ તો કોક હમણાં હમણાં પેલું પોલીસ આવીને પીએ તો મારું કરવાનું દે હે? એટલે બસ વાંધી રાખલે ભાઈ પીવા તો દે હા આ તો મારા મોટા પા હેડો ચાલુ હતો પોલીસ હરી કરીને કોક આવે તો પીવા દે જાણ હું બહુ કરા ખાની કે અમારે તો હોય જ ને. કંકોળો ખાવા લે હા કવડ્યા તમે કંકોડા બંકોડા રહેવાની જતા ના લે એટલે મારા ઘરે હે ને તે વસ્તી હેડે હે ને એ તો વેણી જાય ને કે ઝઘડો કંકોળો થાય માટું હા મોકળો ચોક માં કે વેણી તે બે માં એકાદો લે અને અમે ના ખાઈ એની તને મેકલાઈએ હમ એટલે હવે બાકી હાલતા નહીં ભાઈ તમને એટલે કંકોળો હજુ નહીં ચાલે સકરા એવું હું એટલે માહુ નામ તો શકુની મારા કાકા નામ શકો હતું એટલે બધા કાકા નામે સકરો નતો આ તો શકુની શકો કે ને એમાં હું ચિંતા કરો અને પીન જલ્દી ફટફટ નીકળો હાડો તમે ઓ બરાબર તમને કીધું તો શકો ને અલ્યા પૈસા હાલતે ઉસીના પણ આ બાજુ ચાલ તું પણ એ બાજુ હાટું છે કે એ બાજુ જવાનું અંદર આ બાજુ આય.
એ ઉતરી આખી નાખ લે હે ઉતરી આખી નાખ લઈ જા એ તો હું લઈ જાઉં એ આખી આવ આખી નાખ દે પેલા ચરમ હા હું કહી તું જો સરપંચ હો? હા 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 સ્વાંધી અલ્યા હા હા શું તું સરપંચ બની ગયા ત્યાં ગોમની ગટરો સાફ કરવા બીજાના કોમે લાગે છે તું કઈ સરપંચ એ તો મને ખબર હતા 5000 રૂપિયા લાજે આજે ખૂબ પહોંચાડ મારા દવાખાને જવું હે. અલ્યા આપણે પૈસા જ નહીં હું દવાખાને જઈ તું અરે મારો છોકરો પેલો મોદો પડ્યો હો મારે એના દવાખાને લઈ જાઉં મારે જો પૈસા નહીં તું લાય 5000 રૂપિયા હાલ ને. ચાલી પેલે ભાડું લેવું હતું અરે 40 રૂપિયા હું આવે લે તો પહોંચા તો હું ચોઈ લઈને આવું લ્યા હું જો નોકરી ધંધો કરું તું મારો ભાઈ નહીં લ્યા અલ્યા ભાઈ હે તો હું કોઈ પૈસા તો અહીં લઈને આવું હોય તો આલું ના તો પછી તમને પૈસા આવો તારો ધંધો ચાલે હે તે ધંધો તો ચાલે લ્યા તું કટે ધંધો ચાલે હે તારો. કાલે તારો ભાઈ આવો થોડા કાવ તમે પીડ્યા ને કરવાનું તમે તમે જાઓ રાજુ તું જાવા હે. માર્યો તો ભાઈ ખોટી તું લૂંટી ના કરે તમારો છોકરો મોદો અરે પડ્યો માર્યો તો ભાઈ તારા મને ખબર હે એની પીડા મને ખબર હે અરે તું તો ચો હે મોણા હા તે ત્યાં એ તારી આખી જિંદગી કેવું કરી લે અરે તારા જો દારૂ તો નહીં જમી હે હા તો દારૂ એકું પણ કોઈના જોડે લોહવા નહીં કરતો તને કહું એ ઉભા ના કરવાના આપણે લે તમે જાઓ ને તમે એ જાઓ. નકર હું પીડ્યો ત્યાં આ એક એક પોટલું પીવાની મતો ત્યાં દેવાય જતા નહીં લ્યા ઉપર જાહેર હમણાં તમે હોજે આયો? માર્યો તો ભાઈ જેટલો હું એકું એટલો હોમે ખર્ચો થાય છે મારે તને અરે કહું. પણ તારા ખર્ચો થાય વાત સાચી પણ મારા અત્યારે પેલું દવાખાનું આવીને ઊભું રહ્યું પેલા છોકરાને કાલ રાતનો તાવ એવો આવ્યો હોય ને તો માર્યો દવાખાને તો લઈ જવું મારે ભાઈ તું ગમે તે જોડે ઉસીના પસીના કરી અને તારે તું મારો ભાઈ નહીં લ્યા અરે હું કન આલો આવું પછી મોરો હા? અલ્યા ગોમાં તો પેલા જેટલાને ઉશીના પૈસા આલીને બેહે મને એવી બધી વાત મળે હે તું જેટલાને ઉશીના પૈસા આલી અને તારું ઘર બનાવવા મેલ્યું તું હા માર્યો તો ભાઈ મારા જોડે પૈસા હોય તો બનાવો, હા. તો મારા જોડે હોય તો તું જેમ માગતો નહીં લ્યા હા? હા? ના હોય તો પૈસા માંગે ચોહી લાઈને આલું લે હું એટલે જરૂર પડે તો જ પૈસા માંગવા આવું તાર. વાવા જોન માગતું રે લે ચમ ના હોય લે આવડો મોટો દારૂનો અડ્ડો હોય ને ચમ પૈસા ના હોય હા એ તો બધા ઓરે કરના છે ને ઓળે કરે ના તો પછી તાર એ ઘર બનાવી લો તું નહીં પણ બરાબર તું આ તે અધૂરું પડ્યું તે બધા પૈસા તો અહીં ભૂમે કાઢી તું એ તો વપરાઈ ગયા લ્યા ભેગા હા? કરેલા વપરાઈ ગયા ઘર બનાવવાનું કાલ પેલા રોમજી ભાઈ તે 3000 નતા લે એ તો ઉશીને હાલે તા પણ એ તો એમને તો તાર એ બધાને પાર્કિંગ તને પૈસા આલતે આવડે હ. તો ભાઈને નહીં આવડતું એ રોમજી કાકા ને ઓકો મારી હા. વાત રોમજી કાકા એમને મને પેલા આલેલા હા એટલે મી એમને પાછા હતા પછી એમનો ટેકો ના કરવો પડે મત આ તો તાર તો હમણાં જ અડ્ડો ચાલો હે બરોબર ઓહ. પેલા તાર નતો ચાલતો તાર પૈસા હું તને ઉછીને નતો આલતો લે એ તારી બધી વાત સાચી મેં તારા પાછા લીધેલા હા પણ મારા જોડે નહીં ભાઈ જોઈ તું લાવું મને ગમે તે કર મારે દવાખાનું આવીને પૂરું મને પૈસાનું તું 5000 નું સફર કર્યા મારી વાત પર પેલા ગમો આગેવાન જોડે જતા ઉછીના લઈ લેતા એમને પૈસા હું આલ દે અરે મારા તું નહીં આલે હા નહીં જોઈ લાઈને આલું અરે એમ મળી જાઉં તો હવે તારા એક પગે નામેલો અરે તારો ભાઈ મળી ગયો હવે આજથી એમ અરે જીને તું જ્યાં મારી- જરૂર પડી તારે તું કોમન નહીં આવતો તો આવો ભાઈ હું કોમ ન લે હા તો કહી લાઈને આલું લેતા હું નહીં તો નહીં તો આ બધું આ ડોક્ટર નાખી દે ધંધો બંધ કર નાખ પૈસા ના હોય તો એ તંતો મારો તને કહું ઓ ધંધો હતે ઓલ્યા હવે તારા મારે ખબર નહીં રે ચોખ્ખું જ કહું હા તારા હું મરી જાઉં તો તું મારી લાશ જોડે ના આવતો અને તું નહીં ચાલવા આવવા જાય હે? તો હું એ નહીં આવું નહીં આવવા જા હા તો નહીં આવવા અલ્યા નહીં એટલે નહીં ના પાડું તો હું લેતા ને તું અરે તારા જોડે ના હોય એવું બને જ નહીં અલ્યા પણ મારા જોડે હાલમાં નહીં લ્યા તને કહું એ તો- તું છોકરા લઈ જા અલ્યા 10,000 સુધી દાખલ કરી મેલ જા બધું હું બિલ હું ભરે મહિના છે ભાઈ દાદા હું તો મારા છોકરા મારી નાખવાનો લ્યા તો હા? તું કહી તો ભાઈ દાખલ ના કરો તો દવા લઈ ઘેર લેતા આય. જા ડોક્ટર ને કહેજે પૈસા તો બાકી એ તો રાખી હું ગમે તે ઉછીના પૈસા લાવે ને હવે તારે મૂંઝો ઉપર જાતા. ઘરે કોઈ બી અવસર આ પ્રસંગ આવે હારું ખોટું ભલું તો તું આવતો નહીં માર તો કોઈની જરૂર તરત નહીં જ હું જોઈ લે જોઈ લેજે. હા, જોઈ લે અહીંયા માર તો કોઈની જરૂર નહીં યાર એટલે ઓમે મારતો ને તે તમારે જેવો લોબોત કરું ને ઈને કદે માર તો ઘણા પડે હા, તમ તાર હા. તમે કોમે તો એ તો ખબર હે આ વાત તો કરો ચાલે છો. હે ને ધૂમ કટાય એટલે તારા પૈસા હવે સગવડ નહીં મને ખબર હે વાતી કરી બે માર આવું તો ઘર બનાવી નાખ્યું તને કહું બા કઈનું બન્યું ગાવ આયા એટલે સોના મને કોમ ધંધો કર કશું કરતો નહીં આખો દાડો રખડે એમ પાવ કે પૈસા લે તોય લઈને આવી જાય ઉપર દહે વાત કરી તે ધંધો કરો પણ અમે નહીં લઈને બેઠા એટલે ગમે તે ધંધો હારો જ છે ને આમ તો પૈસાનો ધંધો હોય ને અત્યારે તો પૈસા વગર કોઈ નહીં તને કહું તાન પછી ને શું કરવાનું અરે ભાઈ કેવા હતા છે લે ભાઈ કે જ્યારે મારે જરૂર પડી ત્યારે મને પૈસા ના લે અરે મારા છોકરાને ગમે તે કઈ મેં દવાખાને જ મોકલ્યો હા એટલે પણ હું કરવાના આવા ભાઈને અહીં કહું એક તો રાશી ધંધો કરે હા ના ના કોકનું ઘર ઉજારે હા શું કરવાનું એક તો દારૂનો ધંધો કરીને બચ્ચા કોકના ઘરોમાં દાખા ના થતા હોય તો પીડે પીડે દાખા કરાવે હા
શું કરવાનું આનું અને જ્યાં મારે જરૂર પડી જ્યાં મારા ઘરે દવાખાનું વાળા તમે પૈસા ના લે લે હવે મને કરવાનું શું એ કહું હવે મારો બદલો તો મારે લેવો જ પડશે અને બદલો નહીં લઉં તો સુધી મારા શરીરમાં ટાટક નહીં થાય પણ હું બદલો એવો લે ને એનો કે એનો દારૂનો અડ્ડો બંધ થાય અને એને હે ને એવી સજા મળશે ને એવું ધંધો મારે કરવો પડશે હવે હું કરું એ કાયદે આવી કોને હે ને કશું નહીં કરવું જો નોમ મારું નહીં આવે કંઈનું નહીં આવે કોને હે ને પોલીસના ભેગો જ કરવો રેડ પર આવી પછી ફોન કરવા દે મને કીધું લે મારા પૈસાની જરૂર પડી ના ના બચારા કોકના ગરીબના પૈસા ના હોય ફોન નંબર ઉપર જ લાગ્યો ને કોણ હલો બોલો બોલો સાહેબ પોલીસ સ્ટેશનમાં બોલ્યા હું ઇન્સ્પેક્ટર પાંડુ સાહેબ બોલ્યા હા ઇન્સ્પેક્ટર પાંડુ સાહેબ હું શું કહેતો હતો શું કહેતા હતા આપણે એક ધંધો ખોલ્યો ને ભાઈએ હોવા હોવા તે એમને પકડાવા હા એટલે દારૂનો ધંધો કરાય હા દારૂનો અડ્ડો ચાલે છે ને મોટા પાયે હોવા બહુ મોટો ધંધો ચાલે દારૂનો બરોબર અમારા આખા ગામમાં એનો 1 નંબર આવે હ હમ એટલે એનો અડ્ડે આપણે તમારે રેડ પાડવાની હ પાણી રાખવાની હોય ને એવી હારી રાહ જોવાની હોય હા એનો ધંધો બંધ કરવો જો સાહેબ મારું તો શું કેવું ખબર હે હું કોકની જિંદગી ના બગડવી જુઓ વાત સાચી હા જો આપણે હું અરે હા એ હું એમ જ કહું કહો એટલે દારૂ વેચવાનું બંધ કરશે ને તો દારૂ પીનારા બંધ થઈ જાય આપોઆપ વાત સાચી જ્યાં- ના પડે તો બંધ કરી દે હા દારૂ ના મળે તો બંધ કરે એટલે તમારે રેડ પાડવાની હે હું તમારા લોકેશન નાખું એ લોકેશન ઉપર તમે આવી જાઓ હા પણ હું તમારા હંગાથી અડ્ડે નહીં આવું વાંધો નહીં વાંધો નહીં ને હા સારું તો તમે નાખો ખાલી હા લોકેશન નાખી દો તમતા તમારે કાલ નવરાશ પર પંદર પર જ્યાં પડતા રેડ પર ને એકદમ દર્દ પડી ગાડી એવું હા તાત્કાલિક હું તાત્કાલિક હા વાંધો નહીં હું તમારા લોકેશન આપણે જોઈન કરી તો બધું બંધ કરી દે હા હા હું લોકેશન નાખું હા ના અને હું કહું શું કહેવા એને તમે પોલીસ સ્ટેશન ભેગો જ કરજો 6-7 મહિના તો એને માલ પટી લઈ જવાનો હા જેલમાં જ રાખજો એને હા અને હું કહું એને બાઇકમાં બિહારી ના લઈ જતા દહેડી ટહેરે લઈ જતા તો એને જિંદગી ખબર પડે કે કદી દારૂનો ધંધો જ ના કરાય વાત સાચી સારું હેલો રાખું લોકેશન હો સાહેબ હા નાખો હા લ્યો સાહેબને જોન કરી નાખી હે હવે રેડ પાડી નાખશે એટલે મારા મનને શાંતિ મારે ખાલી હે ને હવે મારા છોકરાને ફોન કરવો હોય એ તો હાલ કરું પછી પેલા સાહેબના લોકેશન નાખી દઉં પછી મારા છોકરાને ફોન કરું કે ચો તાવ બાવ ઓછો થયો દવા બવા કરાય પછી મને ઘાટક મળશે એ ભાઈ લોકેશન ના આવી દીધું લ્યો હવે હે ને શાંતિ ને હવે ઘરનું કામ કરવા દે કેમ કે ડોશી હંગાત દે છે એટલે કરા તો હે ને ગુજરા વાળી મેળવા જ આજે આ બાજુ હતું ફોન કરવો પડે ને આપણે પછી એક વાર લોકેશન આપી દે તમારા હલો લોકેશન નાખ્યું તો અમે પહોંચ્યા પણ ચોકડી છે અમે એટલે લોકેશન બંધ થઈ ગયું અમે જે સાઈડ જવાનું વાહ ખૂબ બેજા ચાલુ તો કર આ બાઈક કેવું લઈને આવ્યો ચાલુ ને થતું આડી પેલું ખાતામાં પડી તું લઈને આવ્યો તો ચોકલી હું કોઈ પેટ્રોલ હશે મને શું ખબર દોડી લે હેડે કોણ ના આઈ દે લે ચોઈ દોડી લે આઈ દે ખબર નહીં પડતી પેટ્રોલે લાગતા નહીં આ વચ્ચે આપણે પેલા ઓફલી કો સારી મને આવી જાવ દો લે હેડ તન ભાઈ ઉકેરામ ના દે લે ઉકેરામ ના દે આ તું કોલે ના દે લે
વાહ જાય દે નહીં આવું લ્યા લોકેશન જોઈ લો એ કીધું કે ચોકડી હે અરે ભરે લાલ ભાખરી જ છે રમતુભાઈ સલામ સાહેબ સલામ હા રમતુભાઈ સાહેબ આપણે હું તમને બતાવી દઉં ઓ બરોબર હું નહીં આવું વાત સાચી પણ હું તમને બતાવી દઉં આ જે પેલું ઘર જેવું દેખાય ને પેલું ઓ હા ને ઓઈડી ઓયરી ઓ ઇકનજીનો અડ્ડો ચાલે હા એરેજીનો અડ્ડો. હા એરેજીનો અડ્ડો ને ઇકનજ વેક રહ્યો આ બધું હે ને ગૌચર હે એટલે ભાઈ કોઈ આવતું નહીં વાત એટલે સાચી. ઈ અડ્ડો ઇકનીને ખેતરમાં જ બનાવેલો એનો વાહ હા કેવું એક્ટિવા આલો ને તાન તમારે અમે એને હા. બોધીને લઈ જઈએ સાહેબ છે અરે અમાર પેટ્રોલ થઈ રહ્યું અરે સાહેબ થઈને તો પેટ્રોલ થઈને મને મને એમ ના કેવું થયું ખબર હે? ગાડી મોટા કેસમાં જઈ હતી ઓહ. મોટી રેડ પડી હતી નીકળ હા હા અને બાઈક ઈકન પેલું ખેંચેલું પડ્યું હતું પોલીસ ચોકી હા અમે એરી લઈને ઉતાર મને હેડી જ નીકળ્યા એટલે આ ખેંચેલું ભાઈ ઓહ. એક્સિડન્ટ થયું ઓહ. અચ્છા તે સાહેબ પણ માં તો એક્ટિવા પેટ્રોલ લાલ દે હું ભાઈ પેટ્રોલ લાલ દેવું તમ તારે તમારે મેલી જવું ફૂલ કરાય મેલી જવું આ પડ્યું સાહેબ લઈ જાઓ હવે માર તો તમે નાય ના પડે એમ પાસે તમે તો સાહેબ હો છો તમે તો અમને મફત આલ્યો પણ અમે પેટ્રોલ 100 રૂપિયા આલી દઈએ હા પણ આ સાહેબ પડી અમે બીજા એક્ટિવા. જેવા નહીં. સારું હો તમારા માટે એવું રાખ્યું સાહેબ હા જય હિન્દ હો. લઈ જાઓ આ. અને મેં કીધું ઈ કેમ પહોંચી જજો હું કહું વાહ, સાહેબ ભાઈ, વાહ. ઈ કને જ જાદો હશે. જાદો તમે આ શું રે આવ્યો રે આવી આપણે તમને ખબર નહીં અને માર નામ ના પકડો દેતા સાહેબ હા 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 જાદો માથે નામ જાદો સાહેબ જે આવા વાંધો નહીં જવા દો ઓય ઝૂકુને આવું હા ઓહીને જોવું હો કાર્યક્રમ કેવું કરે સાહેબ જય હિન્દ સાહેબ જાજો આ પેલું ગામનું બંધેલું યાર આવ સાહેબ આવ સાહેબ આવ આયા જ છે જમીન આસી હોય તમે જમીન રાખી રેડ આ ઓળી પડી રાખવા આયા અમે હોવા. ઓળી તો ભાઈ આ તો આપણું ઘરનું ક્ષેત્ર સાહેબ તમે બધું ચેકિંગ કરવું પડે લ્યા એ સાહેબ હું થયું પણ ઓ સાહેબ સાહેબ મેં તો હા સાહેબ આવું ગાડી આવું પકડો લ્યા સાહેબ મારી વાળી કોશિશ તો કરી હા? અમે એક કે અમે વખત નહીં તો હેડવો નહીં. મારી વાત તો આપણો કુબરા સાહેબ તમે ચેક કરો લ્યા કેટલું સામાન અંદર આનું બહાર કાઢો પેલા ભાઈ નાખ્યું તો એમાં વાતો ને એ તો 9 લાખ જે પૈસા આલું ને ગેલેરી ભરેલું હે હા સાહેબ પાણી હા તો હું પાણી લાગ લે ફળે મુહુંગુ એવું કંટાળે ને સાહેબ તમે તો ગેલેરી આ બાપા લે સાહેબ ये આ તો મારું નહીં લે કાકાનું હા લે સાહેબ આ તો હું તો હોય નોકરી પેલો પગારદારી હું પગારદારી તારી નોકરી કહે હા મારી વાત સાંભળો તમે એ તું પગારદારી હશે ને ના ના આ તો અમારા મેસેજ આવ્યો તો ગ્રુપમાં ઓવા ને તમને કોકને તો કીધું છે આ કોઈને ખરાબ નહીં કીધું મને મારો ટપડો હા તમને કીધું કોને આવું કે હું દારૂ દારૂ લે લે મને કોઈને નહીં કીધું લે અમને તો મને કંટાળી લે વાહ. સર્વિસ આવી વાહ. સર્વિસ સાહેબ આલશો અને હીરો પકડ તું એટલે સાહેબ ઓ બાપા આ સાહેબ ઉલટા જે મારી હવે નહીં કરું આવું ધંધો. તું હોય કે પગારદારી પર કે તું પોતે જ કી હા હા તું પગારદારી બની સાહેબ આ ધંધો જ માર્યો એવું મારી વાત આપણે બે જણા આવો પેલા આ જો શું લેવા અલે હું લેવા આવ્યા હોય તમે શું લેવા હા આવો પીવા શું પીવાનું આ વિડિયો કોથળી યારી આવો વિડિયો ઉતાર લે વિડિયો ઉતાર ઓમને ઓમને લઈ જઈએ પછી તારા મોમાં હાલે તમે છે ને એટલે મોઢું દેખાવ હું લેવો એ ચોપ ઘોડે સાહેબ કેવાનો આવી રીતે કોથળી પકડી રાખો અમે તમારો ફોટો પાડી દઈએ તમે વાયરલ થઈ જાઓ લ્યો. આ પોલીસ વાળા હા ના ના આ બાજુ પૈસા આ બાજુ કેટલા પૈસા પડી ગયા આ બધું બહુ ઉપર આવીએ પૈસા સાહેબ ફોટો પાડીએ ફોટો પાડો જય માતાજી
કોથરી હો લે હું પીતો બાપ ભાઈનો ઢગલો હા. એ તમે આમાં જબરું બોલે લ્યા હું પગ બોલે એટલે વિધિ ના હા, હા. મારું કામ બીજું તારું. તમે વાળા બધો વાળા એ બધું જવા દો આપણે વાને પેલી લાશ લાવો લે એડવાન્સ કરો વાને પોલીસ સ્ટેશન લઈ જાય આ બે હુલે વાળા હા એ બે તો વાતો નહીં એ બે તો હમણાં પોલીસ સાહેબ જવા દો અમે ધંધો નહીં ના, ના, કરું તમે આવો આને પકડો આ ધંધો કદી નહીં કરું કોઈ દાડો પીતા નહીં આમાં નહીં જતો એક્ટિવા વાળો તમે એક્ટિવા અલે પેલા સાહેબ અલ્યા તારી અલ્યા કોઈ ગધો ગાડી લઈને આવે આ તો ડબલ્યુ લઈને આવે તો હેર જગજી લે અલ્યા, ખબર પડે ને અલ્યા સાહેબ કયો લે આવો એ સાહેબ આ તો ભરજો આ તો મારા છોકરું ભાઈ તું રોજ મહિને પૈસા ભરસ કરી લેવા આવો તમે એ સાહેબ એ ભરવા દે. હા લે સાહેબ નહીં વાંધો નહીં સાહેબ અલ્યા મહિને હાથ બટકી દે અમારો સાહેબ વાંચો તમારું નામ શું જાય કોબરા ગોવા ગિલિન ને કેવાળો કેવાળો આજો વાડેલી ચાલે લે આમાં તમે લે કરી ગયા અરે બા એ બેન લઈ લો એ બેન લઈ લો એ બેન લઈ જાય ના ગરીબ હોય તો લે અરે મારા આગળ બોટી તો સાહેબ ઈ ને અલ્યા, એની શકલ જ મને ગરીબ લાગે છે આપણે ને મારે કે કહેવાનું હા સાહેબ એ વતન બેજો એ ચોકા લઈ લો હા જવા દો સાહેબ, તમે મામા હે હોવા મોમન ઘરે ખબર નહીં પડતી મામા તો મળી ગયા મામા આ જો એમાં ચેતે દોડતા માં ચેતે આવો ને હા ટીકરી ગોટા ખવડાયા ટીકરી ગોટા એ ચેતે આવો ને અરે આવો ને કે મેલ ને મને ને આવો ને ના સાહેબ અરે રંગીડો મને છોડાય ને છોડાય ને સાહેબ એને લઈને મને બોચે લે કાઢ લે બધું વકર રમતીઓ ને ના ચાલ અરે એ સકોને હા અરે એક વાત કહું તને અલ્યા મારી જિંદગી કદી ખુશી નહીં જોલી ને એટલે આજ મળે અલ્યા તને કહેતો તો હા એ હવે નિગારું હું દાણું સાહેબ ટેન્શન આલે તો તમે બાઈક માં પેટ્રોલ નાખવાનું ચાલુ કરાવી દીધું હા તમારી ત્યાં આવી જા તમે એક્ટિવા લઈ જાઓ પણ હા ભાઈને તમે પકડો ને એ મને બહુ ગમ્યું કેમ કે ઓને ગુના બહુ કરે હા સાચી મને આ નહીં છોડવાનો કદીએ દારૂ વેચી નો આયા હે સાહેબ તમે શકુની બોધે હોય છોડાવા આગેવાન ને આરી આરી પકડે એમનો અડ્ડો આખી અડ્ડે રેડ પડી હતી કશો વાંધો ને આટલી વખત છોડી મેલો અમે આટલી વખત ના છોડાય એમ સાહેબ જવા દે સાહેબ હો નહીં આ તમારે છોરાવો હોય ને તો પોલીસ સ્ટેશન આવીને છોડાઈ જજો એનો કેસ લખાઈ ગયો લખાઈ ગયો તમારી કળ આપવું પડશે ઉચ્ચને જ આવવું પડે ને કાયદેસર અમારે હાજર કરવું પડે આજે તમે હાજર કરો તો અમે ને પાછળ ગાડી લઈને આવીએ હા હા વાંધો નહીં જવા દો આપણે અત્યારે હેડો ને પણ અંદાજ પણ ગાડી લઈને આવીએ ત્યારે આવીએ ને અલ્યા હું હેડી અમે આવીએ પાછળ જોરું બા હા જોરું બા હું કહું તમારે જવું હોય જજો હું નહીં આબાનો અલે આ મારા 5000 ની જરૂર પડી મારો છોકરો દાખલ કર્યો હતા હું એ દવાખાને લઈ ગયો તો હા તો મને એને પૈસા નહીં હાલ્યા એટલે તમે આગેવાન એટલે તમે તમારી રીતે છોડાઈ દેજો પૈસા ના લે તો ભાઈ હોય એટલે હંગાત તો આવું જ પડે ને હું એ સોગન ગાતી હે કઈને મરી જાય ને તોય હું નહીં જઉં એટલે હું તો નહીં આબાનો તમારે છોડાઈ દેવું જો તાર. તું નહીં આવે તો હું જાતે જઈને છોડાવી આવ્યો. આગેવાન એને તો મામા ઘરે ગયા નેકટ અમે બે નીકળો ભાઈ અત્યારે તો હું જાતે ગાડી લઈને જાઉં હા છોડાઈ દેજો બસ જો હાલ જ જાઉં ચાલ ભાઈ આવજો તારી આશી નવ શિયારા તું છે મારું બધું